મિત્રો, શું તમે પણ રાત્રે સૂતી વખતે કલાકો સુધી એ જ વિચારોમાં ડૂબેલા રહો છો કે કાલે શું થશે? જો મારું કામ નહીં થાય તો? જો પૈસા ખૂટી જશે તો? આજના આ ભાગદોડ ભર્યા યુગમાં માણસ પાસે બધું જ છે, પણ શાંતિ નથી. આપણે ભૂલી ગયા છીએ કે જેની આંગળી પકડીને આપણે આ દુનિયામાં આવ્યા છીએ, એ મહાદેવ આપણો હાથ ક્યારેય છોડવાના નથી. આજે હું તમને શિવ પુરાણના એવા સત્ય અને એક એવી પૌરાણિક કથા વિશે જણાવીશ જે સાંભળ્યા પછી તમારી ચિંતા કરવાનો સ્વભાવ કાયમ માટે બદલાઈ જશે. કહેવાય છે કે ચિંતા એ ચિતા સમાન છે. ચિતા તો મર્યા પછી શરીરને બાળે છે, પણ ચિંતા તો જીવતા માણસને અંદરથી કોતરી ખાય છે. ભવિષ્યની ચિંતામાં આપણે આપણો આજનો આનંદ ગુમાવી રહ્યા છીએ. પણ મહાદેવ કહે છે, જે બધું જ ઈશ્વર પર છોડી દે છે તેને દુનિયાની કોઈ પણ મુશ્કેલી હરાવી શકતી નથી. પ્રાચીન સમયની વાત છે. એક રાજા હતા, દયાળુ, શક્તિશાળી અને પ્રજાવત્સલ. તેમની પાસે અઢળક સંપત્તિ હતી, છતાં તેમના મનમાં હંમેશા ફાળ પડતી કે જો દુશ્મન હુમલો કરશે તો? જો દુષ્કાળ પડશે તો મારી પ્રજાનું શું થશે? આ જો અને તોના ચક્કરમાં રાજાની ઊંઘ હરામ થઈ ગઈ હતી. એક દિવસ રાજાને ખબર પડી કે જંગલમાં એક સિદ્ધ મહાત્મા પધાર્યા છે, જે સતત મહાદેવની ભક્તિમાં મગ્ન રહે છે. રાજા પોતાની મૂંઝવણ લઈને ત્યાં પહોંચ્યા અને સાધુના ચરણોમાં પડીને પૂછ્યું કે મહારાજ, મારી પાસે બધું જ છે, છતાં હું ચિંતાના બોજ નીચે દબાયેલો છું. મારે શું કરવું? સાધુએ કશું જ ન બોલ્યા વગર રાજાના હાથમાં એક માટીનો ઘડો આપ્યો અને કહ્યું, રાજન, આને પકડી રાખો. જ્યાં સુધી હું ન કહું ત્યાં સુધી આને નીચે ન મૂકતા. રાજાએ ઘડો પકડી રાખ્યો. 5 મિનિટ થઈ, 10 મિનિટ થઈ. રાજાને લાગ્યું આ તો સાવ સરળ છે, પણ અડધો કલાક થયો એટલે રાજાના હાથમાં કળતર થવા લાગ્યું. 1 કલાક પછી તો રાજાના હાથ ધ્રુજવા લાગ્યા અને અસહ્ય પીડા થવા લાગી. રાજા કરગરી પડ્યા કે મહારાજ, હવે આ ઘડાનો ભાર મારાથી સહન નથી થતો, મારે આને નીચે મૂકવો જ પડશે. ત્યારે સાધુએ હસીને કહ્યું, બસ રાજન, આ જ ચિંતાનું રહસ્ય છે. જો તમે ચિંતાને એટલે કે ઘડાને થોડીવાર માટે મનમાં રાખશો તો તે સામાન્ય લાગશે, પણ જો તેને આખો દિવસ પકડી રાખશો તો તે તમારા જીવનને લકવાગ્રસ્ત કરી દેશે. તે એક અસહ્ય બોજ બની જશે. ઘડો એ જ છે, પણ તમે તેને કેટલો સમય પકડી રાખો છો તેના પર બધો આધાર છે. સાધુએ આગળ જે કહ્યું તે આપણે સૌએ ગાંઠે બાંધવા જેવું છે. રાજન, આ સૃષ્ટિના માલિક ભોળાનાથ છે. એક પાંદડું પણ તેમની મરજી વગર નથી હલતું. જે મહાદેવે પથ્થરની અંદર રહેલા જીવને પણ ખોરાક પહોંચાડવાની વ્યવસ્થા કરી છે, શું તે તમારી રક્ષા નહીં કરે? જેણે જન્મ આપ્યો છે તે આહાર પણ આપશે જ. મિત્રો, મહાદેવ કહે છે, ચિંતા નહીં, ચિંતન કરો. ચિંતા કરવાથી ઉકેલ નથી આવતો, પણ કર્તવ્ય કરવાથી અને શિવ પર શ્રદ્ધા રાખવાથી શાંતિ મળે છે. તમારો આજનો દિવસ મહાદેવના ભરોસે જીવી જુઓ. કાલની ફિકર છોડી દો. જો આ કથા સાંભળીને તમારા મનનો ભાર થોડો પણ હળવો થયો હોય તો આ વિડીયોને અત્યારે જ લાઈક કરો અને તમારા એવા મિત્રો સાથે શેર કરો જેઓ બહુ ચિંતા કરે છે. આવી જ પ્રેરણાદાયી વાર્તાઓ અને મહાદેવના આશીર્વાદ મેળવવા માટે અમારી ચેનલ મારા પ્રભુજીને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. અને હા, ઇન્સ્ટાગ્રામ પર પણ અમને ફોલો કરવાનું ચૂકતા નહીં. કોમેન્ટમાં પૂરી શ્રદ્ધા સાથે લખજો, હર હર મહાદેવ. મહાદેવ આપ સૌનું કલ્યાણ કરે.